સીતારામને જય માતાજી। તો મજામાં બધાય? તો આપણે આવે ગામ નવા વ્લોગમાં તો બધાયનું સ્વાગત છે ને આજ મારે છે ને જવાનું છે બાયપાસની વાડીએ। મારા મામા રહીએ ને તે ના જાવું કેટલા દીથી આના ફોન આવે કે તમે બેહવા નેતા આવતા કે આજ મારે જવું ના અમારું ખેતર પાસે છે, મારા બાપનું ખેતર બાજુમાં છે પણ ના તો અટાણે કોઈ હોય નહીં એટલે માંડવ્યું બધે વવાઈ ગયું છે ને આ લોકો ના રીએ એટલે ના આપણી જવાનું છે વાડી તો બાયપાસી છે એટલે હમણાં જો આપણી તૈયાર થઈ ગયા સાડી બાડી પહેરે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા તો આપણી જવું વાડીએ તો ભોલો ભાઈ આવે મૂકવા રિટર્ન કામ થાય એ ખબર નહીં એટલે આપણી જાય વાડીએ। એ હા ફોન કરજે નો કઈ જડે તો। પવન તો જોર ઉપારો આવે ઠીકો રૂપિયા આજ ખેર બકાલું થાય ને એટલે તમારે વાડીએ પાછું મારે આવવું બકાલું લેવા। કે હિતા હું આવીએ ઝાઝી મોહીન હારી રહી તબિયત પણ આ બહુ જાય નહીં કાંઈ તો ભારી રૂપારા મકાન ને રૂપારી વાડી ને બહુ અસલ છે તારતા હું હા જેહાની કેસ ખેર બકાલું થાય ને તાર આવું મા દીકરા
વડે ગઈ હતી રિક્ષા કે ના રે ના ગાતા ઢોલો મૂકે ગો ને આવ્યા તાર હું મૂવી ઊંચી હાલે ને આવ્યું કીવી વાડી કીવી મજા સા પાણી પીધા તો કોલા કેક નો વાદી થયું વરે પાસે કે ઠંડુ લઈ આવી હતી ઠંડુ બિસાણા લેવા મેં કે હું રિક્ષા મગાવે ને તમે રિક્ષામાં જાઓ મેં કીધું ના ના રિક્ષામાં નહીં જ જાવું આજ તો આપણે હાલેને જાવું એટલે અમે ધરાર હાલેને આવ્યું બસ અટાણે પૂગ્યું અમારે હાલવામાં અડધી કલાક કઈ ન થઈ દોડ્યું આવ્યું બાયપાસથી કામાં વાર લાગે હાલતા બહુ અસર રૂપારા મોકાની અસર છે ને વાડી રૂપારી છે હાલો આપણે એવું વાડીએથી ભાગેવા બપોરના 2 વાગ્યા હતી બહેન આવે ને ફ્રેશ થઈ ગયા ને એવા આપણી રહોડામાં આવ્યા તો રસોઈ બનાવવા તો રસોઈ બનાવેલી અને શાક તો કોઈ પણ આગળ બનાવ્યું પહેલાં રોટલી કરલા ને આપણે આજ જવાનું છે ગણપતિના દર્શન કરવા કારણ કે પાડોમાં જ છે પણ 2 દીથી જવાતું નથી એટલે આજ તો ફરજિયાત છે ફોન આવ્યો તો એટલે આપણે આજ ફરજિયાત જવાનું છે ગણપતિના દર્શન કરવા તો આપણે ગણપતિની પ્રસાદ ધરાવાય તો કંઈક લેતા જઈએ ને આપણી આજ હેકવાની છે માંડવી માંડવી પડી તો આપણી માંડવી પર રોટલી કરી લઈએ એટલે માંડવી હેકે નાખીએ અને માંડવી હેકે પછી આપણી બધા ઓરા ગરમ ગરમ ખાય કારણ કે ઠરેગલ માંડવીના ઓરા તો બહુ ભાવે નહીં એટલે માંડવી પણ આપણી હેકેલીએ ને શાક તો એ પીવાનું નાખીએ એ નક્કી કરીએ કારણ કે શાકનું તો હજુ કંઈ નક્કી કર્યું ને પહેલાં તો છોકરાઓને પૂછેલા કે ભાઈ તમારે કામ ખાવું એટલે એ રીતે આપણે બનાવીએ તો પહેલાં આપણે કરીએ રોટલી કરે આપણે ગરવામાં મૂકી દઈએ પછી શાકનું કંઈક નક્કી કરીએ આજ થોડુંક મોડું થયું હું ગઈ હતી વાડીએ બેસવા તો નાઈ ખોટી ઠાવકા થતા 2-2.5 કલાક ખોટી થતા વાડીએ 2 વાગ્યા હતી તો હારું તો એવું આપણે રોટલી કરીએ ને પછી શાક નાખીએ ને આપણે આજ ગણપતિ દર્શન કરે આવીએ આ બધું કામ આપણું ઘડિયાળને કાંટે ચાલુ જ રહેતું હોય રોજે રોજ ગણપતિને દર્શન કરવા તો ગણપતિ વિડીયો તો ઉતારવો જોઈએ ને